પેટ્રોલ બોમ્બથી હુમલો કરવાની ઘટના બની રાજકોટ શહેરમાં યુનિવર્સિટી રોડ પર આવેલી હોટલ પર અસામાજિક શખ્સોએ ફેંક્યા પેટ્રોલ બોમ્બ। ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી। પૈસાની લેતી દેતીમાં હુમલો કર્યા હોવાની આશંકા। પેટ્રોલ બોમ્બ ફેંકવાના કેસમાં કાચની બોટલમાં પેટ્રોલ નાખી વાડથી સળગાવી રહેલા શખ્સો કેમેરામાં કેદ થયા। હોટલની સામે જ પેટ્રોલ બોમ્બ બનાવ્યો અને દોડીને ઉપરા છાપરી 2 પેટ્રોલ બોમ્બ ટી સ્ટોલ પર ફેંકતા ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી। પોલીસની નિષ્ક્રિયતાને કારણે ગુંડાઓ બન્યા બેફામ। રાજકોટમાં વધી રહેલી ગુનાખોરી વચ્ચે એબીપી અસ્મિતાએ સુરક્ષાને લઈને કર્યું રિયાલિટી ચેક। મોટાભાગના ખાનગી સુરક્ષા કર્મીઓ ઊંઘતા ઝડપાયા। એટીએમની બહાર પણ સુરક્ષા કર્મી નીંદર માણતા જોવા મળ્યા। પોલીસની સાથે ખાનગી સુરક્ષા કર્મીઓની પણ જોવા મળી બેદરકારી। દાહોદમાં જ્વેલર્સની દુકાનના માલિકના 20 લાખની ચોરીનો ઉકેલાયો ભેદ। પાનના ગલ્લાના માલિકે જ ચોરી કરી હોવાનો પર્દાફાશ। જ્વેલર્સનો સેલ્સમેન પાનના ગલ્લા પર ભૂલી ગયો હતો 20 લાખ ભરેલી બેગ। ગલ્લાના માલિકે બેગ પોતાની પાસે રાખી દીધી હતી। પોલીસે દાખલ કર્યો ચોરીનો ગુનો। નશામાં ધૂત ઝડપાયેલા પાદરાના નાયબ મામલતદારને કરાશે ફરજ મુક્ત। જાહેર સેવકને શોભે નહીં તેવું વર્તન કરવા બદલ ફરજ મોકૂફ કરવાનો કલેક્ટરનો નિર્ણય। અકોટા પોલીસે નાયબ મામલતદારની કરી હતી ધરપકડ। કબાડીમાં રહેલી 10 જેટલી કારમાં ભીષણ આગ ભભૂકી વડોદરામાં। પાણીગેટ વિસ્તારમાં બની ઘટના। ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ। ભંગારના ગોડાઉનમાં આગ લાગી મહેસાણાના ખીરાલુમાં। પ્લાસ્ટિક સહિતનો જથ્થો હોવાથી આગે પળવારમાં ધારણ કરી રૌદ્ર સ્વરૂપ। ખીરાલુ ઉપરાંત વિસનગર પાલિકાના ફાયર વિભાગની લેવાઈ મદદ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે આઈએએસ એમ.એ. પંડ્યાની નિમણૂક। જીએસએચઈબીમાં કાયમી ચેરમેનની નિયુક્તિને આઈએએસ મુકેશ કુમારને વધારાના ચાર્જમાંથી કરાયા મુક્ત। યુપીના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભના મેળામાં પ્રશાસને તૈયાર કર્યું એઆઈ આધારિત કેન્દ્ર। એઆઈની મદદથી ખોવાયેલા લોકોને સરળતાથી શોધી શકાશે। એઆઈને કારણે છૂટા પડેલા કેટલાય પરિવારોનું કરાવાયું મિલન। મહાકુંભના પેશવાઈમાં મોડેલ હર્ષા રીછારિયા રથ પર બેસતા સંતો ભડક્યા। શાકંભરી મઠના પીઠાધીશ્વર સ્વામી આનંદ સ્વરૂપે વ્યક્ત કરી નારાજગી। કહ્યું મહાકુંભમાં જે પ્રકારે કામ થઈ રહ્યું છે તે માત્ર માર્કેટિંગ ઇવેન્ટ। આનંદ અખાડાના આચાર્ય મહામંડલેશ્વર બાલકાનંદ ગિરીનું નિવેદન। હર્ષા રીછારિયાને અમૃત સ્નાનમાં લઈ જવાનો નિર્ણય યોગ્ય। કોઈ સનાતન સાથે જોડાવા માંગે છે તો તેનું સ્વાગત થવું જોઈએ। મોડલના ભગવા કપડાં પહેરવા પર વિચાર જરૂર થવો જોઈએ। ખનોરી બોર્ડર પર આંદોલન કરી રહેલા કિસાન નેતા ડલ્લેવાલના ઉપવાસનો આજે 52મો દિવસ। સુપ્રીમ કોર્ટમાં પંજાબ સરકારે કર્યો દાવો। તબિયત પહેલા કરતા સારી। કોર્ટે ડલ્લેવાલની તબિયત સાથે જોડાયેલો 15 દિવસનો માંગ્યો રિપોર્ટ। શંભુ બોર્ડર પર આજે ખેડૂત નેતાઓ કરશે પ્રેસ કોન્ફરન્સ। કિસાન આંદોલનની આગામી રણનીતિ વિશે આપશે માહિતી। બપોરે 12 વાગ્યે આંદોલનની રૂપરેખા રજૂ કરશે। દીવની તડ ચેકપોસ્ટ નજીક કાર અને બાઇકની વચ્ચે અકસ્માત। બાઇક ચાલકને પહોંચી ગંભીર ઇજાઓ। ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। પોલીસે ઘટના સ્થળે પહોંચી અને હાથ ધરી તપાસ। પ્રિવિલોન બિલ્ડકોન છેતરપિંડી કેસના મુખ્ય આરોપી હિરેન કારિયાની બોપલ પોલીસે કરી ધરપકડ। અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરાયો રજૂ। હિરેન કારિયાના 14 દિવસના રિમાન્ડ મંજૂર। આરોપી છેલ્લા 20 દિવસથી હતો ફરાર। મકાન અને દુકાન સ્કીમ પાડી અને લોકો સાથે છેતરપિંડીનો આરોપ। હ્યુમન મેટાન્યુમો વાયરસનો વધુ એક કેસ નોંધાયો અમદાવાદમાં। કૃષ્ણનગરમાં રહેતા 4 વર્ષીય બાળકનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ। બાળક ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ। બાળકની નથી કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી। અત્યાર સુધીમાં અમદાવાદમાં HMPVના નોંધાયા કુલ 5 કેસ। ભૂમાફિયા પર તવાઈ। જામનગર અને દ્વારકા જિલ્લામાં હાથ ધરાયું મેગા ડેમોલેશન। અલગ અલગ ટાપુ પરથી હટાવાયા દબાણ। પિરોટન ટાપુ પરથી ધ્વસ્ત કરાયા અંદાજે 9 ધાર્મિક દબાણ। દ્વારકા જિલ્લામાં છેલ્લા 5 દિવસથી ચાલી રહી છે ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી। અલગ અલગ 23 ટાપુ પર ઉભા કરાયેલા ગેરકાયદેસર બાંધકામ તોડી પડ્યા દ્વારકા જિલ્લામાં। અત્યાર સુધીમાં 217 દબાણ કરાયા દૂર। રેન્જ આઈજી અશોક કુમારના મતે અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા માટે ગૃહ વિભાગ અને રાજ્ય સરકારે હાથ ધર્યું મેગા ઓપરેશન। છેલ્લા 2 વર્ષથી ચાલી રહી છે કામગીરી।
ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું બેટ દ્વારકામાં. હનુમાન દાંડી રોડ અને પાર વિસ્તારમાંથી દૂર કરાયા દબાણ. 45 રેસિડેન્સ સ્ટ્રક્ચર, એક ધાર્મિક સ્થળ સહિત અન્ય દબાણ દૂર કરાયા. ગીર સોમનાથના કોડીનાર ગ્રામ્યમાં દબાણો પર ફરી વળ્યું બુલડોઝર. કોડીનારના નવાગામના રસ્તા પર દબાણોની કરાઈ કાર્યવાહી. નવાગામને હાઈવે સાથે જોડતા રસ્તા પરના દબાણો કરાયા દૂર. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 1.5 કિલોમીટર માર્ગ પરથી હટાવાયા દબાણ. મોરબી પાલિકાએ હાથ ધરી દબાણ હટાવ કામગીરી. ઉમિયા સર્કલથી નવા બસ સ્ટેશન સુધી હટાવાયા દબાણ. મંડપ, કેબિન, અન્ય નડતરરૂપ દબાણોને પાલિકાએ કર્યા દૂર. આગામી સમયમાં મહેસાણા જિલ્લાનું પણ વિભાજન થાય તેવી સંભાવના. વડનગર બની શકે છે નવો જિલ્લો. વિજાપુર તાલુકાના વિભાજનથી કુકરવાડા બની શકે છે નવો તાલુકો. રાજ્ય સરકાર આગામી સમયમાં નવા જિલ્લાના નિર્માણની શરૂ કરી શકે છે પ્રક્રિયા. રાજકોટમાં ઉત્તરાયણના દિવસે સીતાજી ટાઉનશીપમાં 4 શખ્સોએ મચાવી ધમાલ. ઉત્તરાયણ નિમિત્તે 4 થી 5 યુવાનો મ્યુઝિક પર નાચતા અને હવામાં ખુરશી ઉડાવતા નજરે પડ્યા. યુવકોનો સોસાયટીમાં ધમાલ મચાવતો વિડીયો થયો વાયરલ. સરકારે આપેલી સોલિડ વેસ્ટ વિભાગની ઈ રિક્ષા ધૂળ ખાતી હાલતમાં ભાવનગરમાં. વર્ષ 2018માં સરકારે લાખોના ખર્ચે ફાળવી હતી ઈ રિક્ષા. માત્ર 5 થી 8 મહિનાના ઉપયોગ બાદ બની ભંગાર. મનપાના અધિકારીઓને શહેરના વિકાસમાં કોઈ રસ ન હોય તેવો સર્જાયો ઘાટ. નગરપાલિકાના સાધનો ધૂળ ખાતી હાલતમાં પંચમહાલના ગોધરામાં. ડોર ટુ ડોરની 50માંથી 22 ગાડીઓ બની ભંગાર. યોગ્ય મેન્ટેનન્સના અભાવે જેસીબી, ટ્રક, રોડ બ્રશ, ટ્રેલર સહિતના સાધનો પણ ધૂળ ખાતા જોવા મળ્યા. પ્રશાસન યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગ. નગરપાલિકાના સાધનો ધૂળ ખાતી હાલતમાં વલસાડમાં. કચરામાંથી ખાતર બનાવવાના મશીનો, ટ્રેક્ટર, ટ્રેલર, ડોર ટુ ડોરની ગાડીઓમાં લાગી રહ્યો છે કાટ. ગાંધીનગરથી લોકોને સુવિધા વધારવા માટે મોકલાતા સાધનો બન્યા ભંગાર. ત્યારે સરકારી બાબુઓ તેની સાર સંભાળ લે તેવી ઉઠી માંગ. બાળકોને શાળાએ ન મોકલતા પોલીસ અધિક્ષકે વાલીઓ સાથે કરી બેઠક મહીસાગરમાં. ખાનપુરના મૂર ખાખરામાં આદિજાતિના દાખલાને લઈ 58 દિવસથી વાલીઓએ બાળકોને નથી મોકલ્યા શાળાએ. પોલીસ અધિકારીએ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે વાલીઓને સમજાવ્યા. ગીર સોમનાથના કોડીનારમાં ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી. પ્રમુખ પદે દિલીપભાઈ મોરી સતત 4થી વખત બિનહરીફ ચૂંટાયા. ઉપપ્રમુખ પદે એભાભાઈ રામની બિનહરીફ વરણી કરાઈ. યાર્ડના ડિરેક્ટરોની તમામ 12 બેઠક અગાઉ થઈ હતી બિનહરીફ. ઉત્તરાયણ નિમિત્તે દારૂના વેચાણમાં 20% થયો વધારો. અમદાવાદમાં લિકર શોપમાં દારૂના વેચાણમાં 20% આવ્યો ઉછાળો. અન્ય રાજ્યો, દેશોના મુલાકાતીઓ પણ પતંગોત્સવ દરમિયાન દારૂની મજા માણી. શહેરમાં અન્ય રાજ્ય અને એનઆરઆઈ મુલાકાતીઓ હોવાના કારણે વેચાણમાં 20% થયો વધારો. અમદાવાદના વસ્ત્રાપુરમાં એનઆરઆઈ વૃદ્ધની હત્યા કરનાર દંપતીની ધરપકડ. દંપતી એનઆરઆઈ કનૈયાલાલનું ગળું દબાવીને કરી હત્યા. આનંદ ઠાકોર અને તેની પત્ની નિલોફરે એનઆરઆઈને લૂંટવાનો બનાવ્યો હતો પ્લાન. વૃદ્ધને ખ્યાલ આવી જતા દંપતીએ એનઆરઆઈને ઉતાર્યો મોતને ઘાટ. પોલીસે બંનેની ધરપકડ કરી હાથ ધરી વધુ તપાસ. અમદાવાદના પેલેડિયમ મોલ પાસે આતંક મચાવનારાઓનું સરઘસ. ઘટના સ્થળે લઈ જઈ 13 આરોપીઓ પાસે કરાવાયું રિકન્સ્ટ્રક્શન. થોડા દિવસ પહેલા લુખ્ખા તત્વોએ મચાવ્યો હતો આતંક. હજુ પણ ફરાર આરોપીઓની શોધ યથાવત. બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો અમદાવાદમાં. 8 વર્ષની બાળકી પર 60 વર્ષીય વૃદ્ધે આચર્યું દુષ્કર્મ. ફરાર આરોપીને ઝડપી પોલીસે મેડિકલ તપાસ માટે હાથ ધરી કાર્યવાહી. બાળકીને ચોકલેટની લાલચ આપી આચર્યું હતું દુષ્કર્મ. કારમાંથી દારૂ ઝડપાયો. હિંમતનગર અમદાવાદ હાઈવે પરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પાડ્યા દરોડા. અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સહિત કુલ 6 શખ્સો સામે નોંધાયો ગુનો. દારૂની હેરાફેરી કરતી કારનું પાયલોટિંગ કરવાનો કોન્સ્ટેબલ પર આરોપ. તમામ આરોપીઓ ફરાર. ખાનગી બસને નડ્યો અકસ્માત. બસ ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા નવસારીના ઈટાળવા નજીક સર્જાયો અકસ્માત. ઝાડ સાથે અથડાઈ બસ. ડ્રાઈવરને પહોંચી સામાન્ય ઈજા. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની 1800 કરોડના કામોની મંજૂરી. વિશ્વામિત્રી નદી પર 6 નવા ફ્લાયઓવર, પાણીની લાઇન, ડ્રેનેજ, ગાર્ડન જેવા વિકાસના કાર્યોનો સમાવેશ. ઉપરાંત સ્વિમિંગ પુલ અને યોગા સેન્ટર પણ બનાવાશે. આજવા સરોવરમાં સફારી પાર્ક બનાવાશે.
અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ માટે 3 નામ ચર્ચામાં. એલિસ બ્રિજના ધારાસભ્ય અને વર્તમાન શહેર પ્રમુખ અમિત શાહ રેસમાં મોખરે. દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન તેમજ પૂર્વ મેયર ગૌતમ શાહના નામ પણ પ્રમુખના પદ માટે ચર્ચામાં. શહેર ભાજપ પ્રમુખના નામની જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ. વર્તમાન પ્રમુખ નિરંજન જાંજબેરાને સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે રિપીટ કરાય તેવી અટકળો. અજય ચોકસી, રાજેશ દેસાઈ અને પરેશ પટેલના નામ પણ ચર્ચામાં. શહેર ભાજપ પ્રમુખ પદની માટે કુલ 71 દાવેદારો મેદાનમાં. વડોદરા શહેર ભાજપના પ્રમુખને લઈ સંભવિત નેતાઓના નામ આવ્યા સામે. પ્રમુખ પદ માટે ભૂપેન્દ્ર લાખાવાલા, કૃણાલ પટેલ, સત્યન કુબાલકર સહિત એમએસ યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય જીગર ઇનામદારનું નામ ચર્ચામાં. તો વર્તમાન શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ પણ થઈ શકે છે રિપીટ. રાજકોટ શહેર ભાજપના પ્રમુખ તરીકે 4 થી 5 નામ ચર્ચામાં. માધવ દવે, પુષ્કર પટેલ, કશ્યપ શુક્લનું નામ શહેર પ્રમુખ તરીકે ચર્ચામાં. તો વોર્ડ નંબર 18માંથી કોઈ કોર્પોરેટર કે કોઈ મહિલા ચહેરાને પણ બનાવાઈ શકે છે પ્રમુખ. તો વર્તમાન શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી પણ થઈ શકે છે રિપીટ. ટૂંક સમયમાં જાહેર કરાશે જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખનું નામ. શહેર પ્રમુખ પદની રેસમાં પુનિત શર્મા, ભરત કારેણા અને ઓમ રાવલના નામ ચર્ચામાં. વર્તમાન પ્રમુખ વિમલ કગથરાને જામનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે રિપીટ કરાય તેવી સંભાવના. સંગઠન મહામંત્રી વિજયસિંહ જેઠવા અને બ્રહ્મ સમાજમાંથી આવતા પ્રકાશ બાંભણિયાનું નામ પણ ચર્ચામાં. સુરત, રાજકોટ, અમદાવાદ અને ભાવનગર જિલ્લા મહિલા કોંગ્રેસને મળ્યા નવા અધ્યક્ષ. નીતુ પરમાર સુરતના, જીલ શાહ અમદાવાદ, દીપ્તિબેન સોલંકી રાજકોટ અને દર્શનાબેન જોશી બન્યા ભાવનગરના નવા પ્રમુખ. બનાસકાંઠાના જિલ્લા વિભાજન બાદ કોંગ્રેસે જિલ્લા પ્રમુખની કરી જાહેરાત. ગીતાબેન નાઈની વાવ થરાદ જિલ્લાના પ્રમુખ તરીકે કરાઈ નિમણૂક. ગીતાબેન નાઈની વરણી કરાતા થરાદ કોંગ્રેસમાં ખુશીનો માહોલ. વાવ થરાદ જિલ્લાના વિભાજન બાદ પ્રથમવાર મહિલા જિલ્લા પ્રમુખ બનાવાયા. ગીર સોમનાથ જિલ્લાના અહેમદપુર માંડવી બીચ પર યોજાશે બીચ ફેસ્ટિવલ. 24મી થી 26મી જાન્યુઆરી દરમિયાન બીચ ફેસ્ટિવલનું કરાયું આયોજન. આગામી સમયમાં પ્રવાસીઓની સંખ્યા વધે તેવું પ્રશાસનનું આયોજન. જામનગરમાં આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને યોજાયો કૃષિ પરિસંવાદ કાર્યક્રમ. રાજ્યપાલની ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાની સલાહ. આચાર્ય દેવવ્રતજીએ રાજ્યના દરિયાઈ સીમા ક્ષેત્રમાં અંતરિયાળ ગામોની લીધી મુલાકાત. ગુજરાતના દરિયાઈ સીમા વિસ્તારની નૌકાદળના મુખ્યાલયની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લીધી મુલાકાત. આઈએનએસ સરદાર પટેલ અને આઈએનએસ બેતવાના રાષ્ટ્રીય સુરક્ષામાં યોગદાનને સમજવાનો રાજ્યપાલે કર્યો નિર્ણય. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગીર સોમનાથના મૂળ દ્વારકાના ખેડૂતો સાથે યોજ્યો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ. પ્રશ્નોત્તરીના માધ્યમથી ખેડૂતોની પ્રાકૃતિક કૃષિ અંગેની મૂંઝવણનો આપ્યો ઉકેલ. વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે પણ કર્યો સંવાદ. 16મી જાન્યુઆરીએ મહેસાણાના વડનગરમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ. આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ગૃહમંત્રીના હસ્તે થશે લોકાર્પણ. ઐતિહાસિક મહત્વ અને પ્રવાસન સંભાવનાઓને ધ્યાનમાં રાખી શરૂ કરાશે અનેક પ્રોજેક્ટ. દીપડો કેનાલમાં ફસાયો. મુલધરાઈ ગામમાં વન વિભાગની ટીમે હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન. ગ્રામજનોના મતે આશરે 5 કલાકથી વધુ સમયથી દીપડો ફસાયો છે કેનાલમાં. છેલ્લા 2 દિવસમાં પ્રયાસ સંસ્થાને 550 પક્ષી ઘાયલ થયાના મળ્યા કોલ. 100થી વધુ પક્ષીઓનું કરાયું રેસ્ક્યુ. 12 કબૂતર અને 1 ઘુવડનું પતંગના દોરાના કારણે નિપજ્યું મોત. પ્રયાસ સંસ્થામાં 200થી વધુ વોલેન્ટિયર્સ હાલ આપી રહ્યા છે સેવા. અમદાવાદમાં ઉત્તરાયણ પર તીક્ષ્ણ દોરીથી 663 પક્ષીઓ ઘાયલ. 347 કબૂતર, કોયલ અને અન્ય નાના પક્ષીઓને પહોંચી ઈજા. તો 57 શિકારી પક્ષીઓ, 50 પેઇન્ટેડ સ્ટોક અને સારસ પણ બન્યા ઘાતક દોરીના શિકાર. આ કરુણા અભિયાનમાં અમદાવાદ સહિત મહારાષ્ટ્ર અને ચેન્નાઈના 200થી વધુ ડોક્ટરોએ આપી સેવા. વીજ તારમાં ફસાયેલા કબૂતરનું કરાયું રેસ્ક્યુ સુરેન્દ્રનગરમાં. એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે બની ઘટના. તાર પર પતંગની દોરીમાં ફસાયેલા કબૂતરનું પોલીસ કર્મીઓએ કર્યું રેસ્ક્યુ. સેન્સેક્સમાં તેજીની ચાલ. કારોબારી સત્રના અંતમાં 224.45 અંકની મજબૂતીની સાથે 76,724ના સ્તરે થયો બંધ. બીએસસી મિડ કેપ 43,344 અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 51,572ના સ્તરે થયો બંધ.
એનએસઈનું નિફ્ટી પણ લીલા નિશાનમાં થયું બંધ. ટ્રેડિંગ સેશનના અંતમાં 37.15 અંકની મજબૂતીની સાથે 23,213.20ના સ્તરે થયું બંધ. એનટીપીસી, ટ્રેન્ડ અને પાવર ગ્રીડ નિફ્ટીના ટોપ ગેનર. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એક્સિસ બેંક અને બજાજ ફિનસર્વ નિફ્ટીના ટોપ લૂઝર. અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં તેજીની ચાલ. ફોરેક્સ માર્કેટમાં કારોબારી સત્રના અંતમાં 28 પૈસાની મજબૂતી સાથે પ્રતિ ડોલર 86.36ના સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારી શરૂઆતમાં 86.50ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો. એશિયાનું બીજા નંબરનું સૌથી મોટું ઇસ્કોન મંદિર નવી મુંબઈના ખારઘરમાં. પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરનું કરાયું ઉદ્ઘાટન. ₹200 કરોડના ખર્ચે કરાયું નિર્માણ. ગુરુવારથી ભક્તો માટે ખુલ્લું મુકાશે મંદિર. સદીઓથી મંદિર ધાર્મિક ચેતનાનું કેન્દ્ર રહ્યું હોવાની પ્રધાનમંત્રીએ કરી વાત. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી બેઠક પરથી નોંધાવી ઉમેદવારી. દિલ્હીના લોકો કામ કરનારને આપશે મત. ભાજપ પાસે કોઈ વિઝન ન હોવાનો કેજરીવાલે લગાવ્યો આરોપ. બરફની સફેદ ચાદરથી ઢંકાઈ કાશ્મીર ઘાટી. ચોમેર નજરે પડી રહ્યો છે બરફ જ બરફ. હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે બરફવર્ષાનું જાહેર કર્યું એલર્ટ. બરફવર્ષાની સાથે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું દક્ષિણ કાશ્મીરમાં. બરફવર્ષાને કારણે માર્ગો બન્યા લપસણા. વાહન ચાલકોને હાલાકી. અનેક વાહન ચાલકો લપસ્યા. પાણી પુરવઠો પૂરો પાડતી પાઇપલાઇનમાં પણ જામ્યો બરફ. વનડેમાં ભારતીય મહિલા ટીમે ઓડીઆઈ મેચમાં રચ્યો ઇતિહાસ. 304 રનથી હરાવ્યું આયર્લેન્ડને. ટીમ ઇન્ડિયાના રેકોર્ડ 435 રનની સામે આયર્લેન્ડની ટીમ સમેટાઈ 131 રનમાં. માત્ર 70 બોલમાં સદી પૂરી કરી સ્મૃતિ મંધાનાએ રચ્યો ઇતિહાસ. પ્રતિકા રાવલે પણ ફટકારી સેન્ચુરી.